જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ધીમે ધીમે કર્મયોગ તરફ આપણે આગળ વધતા જઈએ છીએ ત્યારે ભગવાન કૃષ્ણએ 9મા શ્લોકની અંદર અર્જુનને બહુ સારી સમજણ આપી કે યજ્ઞાર્થાત કર્મ, જે તારા કર્તવ્ય પાલનરૂપી યજ્ઞ કર્મ એટલે કે અન્ય માટે કરવામાં આવેલા જે કર્મો છે એ કર્મો તને બંધનરૂપ નથી. બાકી અન્યત્ર કર્મ છે કે જે બીજા કર્મો છે, બીજા એટલે કે પોતાના માટે કરેલા કર્મો છે તને બંધન કરતા છે. માટે તારે આ યજ્ઞાર્થાત કર્મો છે તારે કરવા જોઈએ. અને એમના જે ગુપ્ત ભાવો જે એને રજૂ કર્યા હતા એ આપણે ઉદાહરણ સાથે ગુપ્ત ભાવોની પણ સમજણ લીધી કે તમારી ભાવનાઓ જો આવી રીતથી આમ થઈ જાય, બદલી જાય, તો તમે શ્રેષ્ઠ રીતે તમારો કર્તવ્ય પાલન એટલે કે આ યજ્ઞાર્થ કર્મ કરી શકો એમ. હવે પછી જે શ્લોક આવે છે 10મો અને 11મો શ્લોક આવે છે ને, એ લગભગ બધી જગ્યાએ ગીતાજીમાં 10મો અને 11મો શ્લોક સાથે છે. આપણે થોડીક આ વિષય એવો છે આપણા માટે થોડોક અજાણ્યો, એટલા માટે આપણે શું કરીએ છીએ 10મો અને 11મો શ્લોક બંને અલગ અલગ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં 10મા શ્લોકની અંદર ભગવાન હવે અર્જુનને વાત એ કરવા માંગે છે કે હું તને જે કાંઈ કહી રહ્યો છું એ કાંઈ અત્યારની વાત નથી, આમની પહેલા પણ થયેલી છે. આ બધું જે હું તને સમજાવું છું કર્મયોગ એ કંઈ અત્યારનો નથી, આમની પહેલા છે. અને ક્યારથી શરૂ થયો છે એ બાબતનું, આ યજ્ઞાર્થ કર્મ છે એ ક્યારથી ચાલુ થયા છે એ બાબતનું સમજણ આપતા ભગવાન કૃષ્ણ અર્જુનને વાત કરે છે 11મા શ્લોકમાં, 10મા શ્લોકમાં કે સહ યજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટવા પુરો ઉવાચ પ્રજાપતિઃ અનેન પ્રસ્વિષ્યદ્વમ એષ વહ અસ્તુ ઇષ્ટકામધુક. એટલે સહ યજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટવા પુરો ઉવાચ પ્રજાપતિઃ. પ્રજાપતિઃ એટલે પ્રજાપતિ બ્રહ્માજીએ. સહ યજ્ઞાઃ, યજ્ઞ કર્મોના વિધાન સહિત, વિધાન સાથે, યજ્ઞ કર્મોની વિધાન સહિત પ્રજાઃ સૃષ્ટવા એટલે સૃષ્ટિનો રચના કરીને, પ્રજાની રચના કરીને, પુરાહા એટલે કે સૃષ્ટિ રચતી વખતે અથવા ખૂબ પહેલા, ઉવાચ એટલે કહ્યું છે કે અનેન, અનેન એટલે આ એટલે આ યજ્ઞ કર્મ અથવા કર્તવ્ય પાલન રૂપ યજ્ઞ કર્મથી પ્રસ્વિષ્યધ્વમ એટલે કે એક બધાની વૃદ્ધિ કરો. પ્રસ્વિષ્યધ્વમ એટલે બધાની વૃદ્ધિ કરો. એષ આ વહ તમને બધાને ઇષ્ટકામધુકમ કર્તવ્ય પાલનની આવશ્યક સામગ્રી આપનાર અસ્તુ એટલે થાવો. ભાષાંતર એ પ્રમાણે થશે કે બ્રહ્માજીએ સૃષ્ટિના આરંભે અથવા સૃષ્ટિની શરૂઆતમાં કર્તવ્ય કર્મોની સાથે પ્રજાની રચના કરીને, કર્તવ્ય કર્મોની સાથે પ્રજા સૃષ્ટવા પ્રજાની રચના કરીને, ઉવાચ એટલે કે કહ્યું કે આ એટલે કે કર્તવ્ય કર્મ દ્વારા, અને એટલે કે આ કર્તવ્ય કર્મ દ્વારા પ્રસ્વિષ્યધ્વમ બધાની વૃદ્ધિ કરો, બધાની ઉન્નતિ કરો. પછીનો શબ્દ છે એષ એટલે કે આ કર્તવ્ય કર્મરૂપી યજ્ઞ, આ કર્તવ્ય કર્મરૂપી યજ્ઞ તમને, વહ એટલે તમને, કર્તવ્ય પાલનની આવશ્યક સામગ્રી આપનાર. જો અહીં ખરેખર શબ્દ આપેલો છે ઇષ્ટકામધુક. ઇષ્ટ એટલે ઈચ્છા પ્રમાણેની, કામુદ એટલે તમે જેમની કામના કરો છો તે. હવે અહીં કર્મયોગ છે, જો એમાં આપણે આવી ઈચ્છા પ્રમાણેની, કામના પ્રમાણેની સામગ્રી કહીએ ને તો એ કર્મયોગનો મૂળ સિદ્ધાંત વિખાઈ જાય, ન મેળ ખાય. એટલે
તમને કર્તવ્ય પાલનની આવશ્યક સામગ્રી આપનાર અસ્તુ એટલે થાવો. હવે મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયને પોતપોતાના કાર્યો છે. એમાં સૃષ્ટિની શરૂઆતથી જ જો આપણે વાત કરીએ તો ભગવાન બ્રહ્માજી છે એ પોતાની આંખો ખોલે છે અને એના મનમાં બે પ્રશ્ન જાગે છે કે હું કોકના આધારે છું અને મને કોકે બનાવ્યો છે. આવા બે પ્રશ્નો થાય છે. અને હું કોકના આધારે છું એ તો જોવે છે કે ભાઈ હું કમળના આધારે છે. એ પદ્મનાભ જે ભગવાન વિષ્ણુના નાભીમાંથી કમળ નીકળ્યું હતું એમની અંદર એક દાંડીમાં પ્રવેશ કરે છે અનંત વર્ષો સુધી. એ બાજુની આપણે નથી જવું. પછી ત્રણેય લોકો નક્કી કરે છે કે આપણે સૃષ્ટિનું સર્જન કરીએ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમાં બ્રહ્માજી સૃષ્ટિના સર્જન કરવા માટેનું કાર્ય પોતાની ઉપર લે છે. એટલે બ્રહ્માજીએ પ્રજાના સૃષ્ટિના એટલે કે પ્રજાના રચયિતા છે અને એ તેમના સ્વામી છે. હવે એ વસ્તુ સ્વાભાવિક છે કે જેમનું રચયિતા હોય એ જ એમનું રક્ષણ કરવાની એમની જવાબદારી છે. એ એમની સ્વાભાવિક જવાબદારી થઈ જાય. તમે જે કોઈ વસ્તુની રચના કરી છે તો એ વસ્તુની જાળવણી, સાચવણી અને એમનું રક્ષણ કરવું એ તમારું પહેલું કર્તવ્ય છે, તમારી સ્વાભાવિક ફરજ થઈ જાય છે. અને એટલા માટે બ્રહ્માજી છે એ સૃષ્ટિની દરેક પ્રજાતિનું, અને અહીંયા પ્રજા શબ્દ છે બધા માટે લેવાનો છે. દેવતાઓ છે, પિતૃઓ છે, મનુષ્ય છે, પશુ છે, પ્રાણી છે, વૃક્ષો છે, આ બધાનું છે પ્રજાપતિ બ્રહ્મા છે પૂરેપૂરું પોતાના કર્તવ્યનું પાલન કરે છે ને એટલા માટે એ બ્રહ્મા છે. હવે એમણે જ્યારે સૃષ્ટિની રચના કરી બ્રહ્માજીએ ત્યારે બધા લોકોને બનાવ્યા, એમાં મનુષ્યને છે ને વિશેષ વિવેકયુક્ત મનુષ્યની રચના કરી છે એમણે. મનુષ્ય સિવાયની બીજી જે પ્રજાતિ પૃથ્વી ઉપર છે એમાં આવી વિવેક બુદ્ધિ નથી. એમાં સત અને અસતને અલગ કરી શકવાની પશુ છે, પક્ષીઓ છે, વૃક્ષો છે એ વગેરેમાં આવી વિવેક બુદ્ધિ નથી. અને એમ વિવેક બુદ્ધિ નથી પણ એ વૃક્ષો વગેરે છે પરોપકાર તો કરે છે. પશુ પક્ષીઓ અને વૃક્ષો છે એ પોતાના સ્વાભાવિકપણે એમના ભાગ્યમાં જે આવ્યા છે બધા પરોપકાર તો કરે જ છે. દાખલા તરીકે વૃક્ષો છે એ એમનો છાંયો આપવો, ફળ ફૂલ આપવા. પશુઓ છે એ પોતાના દૂધ આપે છે અથવા બીજું અન્ય કોઈને કોઈ રીતે આપણને ઉપયોગી થાય છે. પણ ભગવદ કૃપાથી, ઈશ્વરની કૃપાથી મળેલા વિવેકથી માણસે શું કરવું જોઈએ તો કે એમણે લોકહિતાર્થે, લોકોના હિત માટે થઈને તેમણે કાર્ય કરવું જોઈએ. લોકોના હિત જેમાં છુપાયેલા છે એમના માટે તેમણે કાર્ય કરવું જોઈએ. હવે પ્રજા શબ્દ છે ને દેવતાઓથી ચાલુ કરીને વૃક્ષો સુધી બધાને લાગુ પડે છે. એટલે દેવતાઓ છે, ઋષિઓ છે, પિતૃઓ છે, મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષો આ તે બધા જ છે. અને બધા પ્રાણીઓના મનુષ્ય એક એવો છે કે જેમને શું આપ્યું છે? વિવેક બુદ્ધિ આપી છે. અને એ વિવેક બુદ્ધિનો સતત વિકાસ કરતા કરતા મનુષ્ય અત્યારે આ લેવલ ઉપર પહોંચી ગયો છે. અને બાકીનાને વિવેક બુદ્ધિ નથી આપી છતાં બધા પોતાનું આ જે પરોપકાર છે એમનું પાલન કરે છે કે નહીં, પોતાના કર્તવ્યનું પાલન કરે છે કે નહીં, પશુ પક્ષીઓ, વૃક્ષો. તો મનુષ્યની ઉપર ભગવાને વિવેક બુદ્ધિ આપી છે તો આ બધા લોકોની જાળવણીના, બધા પ્રાણીઓના રક્ષણની જવાબદારી પણ ભગવાને સોંપી છે અને એ મનુષ્ય ઉપર છે. તેથી પ્રજા શબ્દ છે બીજા બધાને લાગુ પડે ને એના કરતાં મનુષ્યને વધારે લાગુ પડે છે. બીજા બધાને લે પ્રજા સૃષ્ટવા, ખરેખર તો મનુષ્યનું સર્જન કરીને તેમને કહ્યું, સમગ્ર પ્રજાનું સર્જન કરીને મનુષ્યને પૂરો ઉવાચ એટલે કહ્યું, મનુષ્યને કહ્યું. હવે જો એની સાથે પ્રજા સૃષ્ટવા તો કે પહેલો જ શબ્દ છે સહયજ્ઞ, કર્તવ્ય પાલન ના વિધાન સહિતના જે યજ્ઞ છે, યજ્ઞ કાર્ય છે ને તેમની વાત કરી છે. એટલે આ પ્રજા શબ્દ છે ને મનુષ્યને માટે યોજાયો હોય ને એવું લાગે છે. બીજું, કર્મયોગ છે એ આજથી નથી ચાલ્યો આવતો હોય.
ભગવાન એવું કહેવા કદાચ આ શ્લોકમાં માંગતા હોય કે કર્મયોગ છે એ જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ આ વાત કરી હતી. સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પ્રજાપતિ બ્રહ્માએ, જો પ્રજાપતિ એટલે બ્રહ્મા, પૂરો ઉવાચ પહેલા કહેલું છે શું? સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પૂરો ઉવાચ પ્રજાપતિ. એટલે કર્મયોગ છે એ સૃષ્ટિની શરૂઆતથી જ ચાલ્યો આવ્યો છે, પણ કોઈ કારણોસર ઘણી વખત શું થાય છે, એવા ભયંકર બીમારીઓ આવતી હોય છે, ઘણી વખત કોઈ એવા ભયંકર સૃષ્ટિ ઉપરના તોફાનો છે અથવા તો પ્રલય આવતા હોય છે, એમને કારણે શું થાય છે, બહુ મોટી ભાગની પ્રજાતિઓ છે એ નાશ પામતી હોય છે. અને એ નાશ પામવાને કારણે શું થાય છે કે આવા ઘણા નીતિ નિયમો અને વિહિત કર્મો અને નિયત કર્મો છે એમની સમજણ આપનારા છે એ બધા નાશ થતા હોય છે. આવી રીતથી કદાચ આમ થયું હશે એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને અત્યારે કર્મયોગ સમજાવી રહ્યા છે. બાકી આ નવો છે એવું તો નથી, પહેલા હતો જ. ભગવાને સૃષ્ટિની શરૂઆત કરી ત્યારે પણ આ હતો જ એમ. અને અહીંયા શબ્દ આપ્યો છે સહયજ્ઞ. હવે તમે ગીતાજીના ચોથા અધ્યાયમાં ગીતાજીના ચોથા અધ્યાયમાં ઈશ્વરને પ્રાપ્ત કરવા, પરમ તત્વને પ્રાપ્ત કરવા માટેના જે કોઈ સાધનોનું વર્ણન થયું છે ને એ બધા માટે તેમને યજ્ઞના નામથી ઓળખવામાં આવ્યા છે. જેમ કે દ્રવ્ય યજ્ઞ છે, તપ યજ્ઞ છે, જ્ઞાન યજ્ઞ છે, યોગ યજ્ઞ છે, એમ બધાની પાછળ યજ્ઞ શબ્દ લાગે છે. એટલે યજ્ઞ એટલે આપણે કાલે તમને કાલના શ્લોકમાં કીધું હતું, યજ્ઞ એટલે હોમ હવન કરવું. આપણો જે વાચક શબ્દ બની ગયો છે, હું કોઈને યજ્ઞ કહું અને તમારા મનમાં જે એક અર્થ સ્ફોટ થાય છે ને એમની વાત નથી. અહીંયા યજ્ઞ એટલે શું છે તો કે કોઈ પણ વર્ણ હોય, ધર્મ હોય, આશ્રમ, આપણે આમની પહેલા જોયું હતું, વર્ણ હોય, ધર્મ હોય, આશ્રમ હોય, જાતિ હોય, સ્વભાવ હોય, પરિસ્થિતિ પ્રમાણે તમારા ભાગ્યમાં જે તમારું કર્તવ્ય કર્મ છે ને એ બધાને શું કહેવાય છે? યજ્ઞ કહેવાય છે. જેનું કર્તવ્ય કર્મ છે તે યજ્ઞ છે. અને હવે ભગવાન બીજી લીટીમાં શું કહે છે? અનેન પ્રસ્વિષ્યદ્વમ. અનેન આ કર્તવ્ય કર્મથી પ્રસ્વિષ્યદ્વમ એટલે વૃદ્ધિ કરો, બધાની વૃદ્ધિ કરો. તમે આ કર્તવ્ય કર્મથી તમે બધાની વૃદ્ધિ. હવે આ કર્તવ્ય કર્મથી એટલે શું? તો કે હું મારું કર્તવ્ય કર્મ નિભાવું, તમે તમારું કર્તવ્ય કર્મ નિભાવો. આ આમનું કર્તવ્ય. તો એ તો ખાલી મનુષ્ય પૂરતું જ થયું. જ્યારે બ્રહ્માજીએ તો સૃષ્ટિની રચના કરતી વખતે વાત કરી, અને આપણે એમ કહીએ છીએ કે પ્રજા શબ્દ છે દેવતાઓથી ચાલુ કરીને વૃક્ષો સુધી બધાને લાગુ પડે છે. એટલે કે પશુ, પક્ષી, દેવો, ઋષિઓ, પિતૃઓ, મનુષ્ય, બધા લોકોને જો લાગુ પડતો હોય તો આ શબ્દ પણ અનેન પ્રસ્વિષ્યદ્વમ બધાને લાગુ પડે કે બધાની વૃદ્ધિ કરો. આ કર્તવ્ય કર્મ યજ્ઞ દ્વારા બધાની વૃદ્ધિ કરો. તો હવે આપણને પ્રશ્ન એમ થાય, દાખલા તરીકે ગાય છે, બાકીના બધા તો પોતપોતાના કર્તવ્યનું પાલન કરે છે એવું આપણે કીધું. દાખલા તરીકે ગાય છે દૂધ આપે, ગાય છે એ દૂધ આપે છે, વૃક્ષો છે ફળ અને ફૂલ આપે છે, બળદ છે ખેતરમાં પોતાનું શરીર તોડી અને અનાજ આપણને પેદા કરી આપે છે. તો જો ગાયે દૂધ આપી અને પોતાનું કર્તવ્ય નિભાવ્યું, એ જ પ્રમાણે વૃક્ષોએ ફળ, ફૂલ અને છાંયો આપી અને પોતાનું કર્તવ્યનું પાલન કર્યું, યજ્ઞાર્થ કર્મ કર્યા. એ જ પ્રમાણે બળદે પણ આ બધું કર્યું. ઉગેલા અનાજની અંદર જો કોઈ જીવજંતુઓ અનાજનું નુકસાન કરનારા હશે તો પક્ષીઓ આવી અને જીવજંતુઓનો નાશ કરશે. તો એમણે પણ પોતાના કર્તવ્ય પાલન કર્યા. અને એના બદલામાં મનુષ્યએ શું કરવાનું છે? તો આ બધાનું રક્ષણ કરવાનું છે. બ્રહ્માજીએ મનુષ્ય ઉપર વિશેષ ભાર મૂક્યો છે. એટલા માટે વિશેષ ભાર મૂક્યો છે કે બ્રહ્માજીએ બાકીની કોઈ પ્રજાતિને આવું વિવેક બુદ્ધિ નથી આપી જે મનુષ્યને આપી છે. તમને કોઈ વ્યક્તિ વધારે કંઈક આપે છે તો તમારી જવાબદારી વધી જાય છે ને. હજારો લાખો વાંદરાઓ ભગવાન રામના કહેવાથી સીતાજીની શોધ કરવા માટે જાય છે.
એ બધાની કરતા હનુમાનજીની જવાબદારી એટલા માટે વધી જાય છે કે રામ પોતે હનુમાનજીને વીંટી આપે છે કે મારી સીતા જો ઓળખવાની ના પાડે કદાચ તો આ વીંટી બતાવજે એમ. એટલે હનુમાનજીની જવાબદારી વધી એમ ભગવાને બ્રહ્માએ પ્રજાપતિએ મનુષ્યને બનાવીને એને વિવેક બુદ્ધિ આપી છે. એટલા માટે આ બધાના રક્ષણ કરવાની જવાબદારી છે એ મનુષ્ય ઉપર આવી પડી છે. અને પછી તરત જ પાછું શું વાત કરી કે વહ અસ્તુ, વહ એટલે તમારા બધા માટે, અસ્તુ એટલે થાવો. શું થાવો તો કે ઈષ્ટ માધુકમ, જો એવો શબ્દ વાપર્યો ઈષ્ટમાં, કર્તવ્ય પાલનની આવશ્યક સામગ્રી આપનાર. અસ્તુ એટલે થાવો, ઈષ્ટકામધુક, ઈષ્ટકામધુક એટલે કર્તવ્ય પાલનની જે સામગ્રી છે. એટલે બ્રહ્માજી એવું કહે છે કે કર્તવ્ય પાલન માટેની જે સામગ્રી છે ને તમને ક્યારેય ઓછી નહીં પડે, તમારે એમની ક્યારેય ઉણપ જ નહીં આવે જો તમે એકબીજાના કર્તવ્યનું પાલન કરતા હશો અને એક બધાની વૃદ્ધિ કરતા હશો, માત્ર તમારા એકલાની વૃદ્ધિ કરવાથી નહીં. દાખલા તરીકે ગાય દૂધ આપે છે તો એ દૂધથી તમને શક્તિ મળે છે, એ શક્તિ તમે તમારા ખેતરમાં વાપરો છો, એનાથી તમને અનાજ મળે છે. ફરી પાછું તમે એમાંથી બીજું થોડું ઘણું છે બીજાને મળે છે, આ મળે છે તે. આમ એકાબીજાના કર્તવ્ય પાલન માટેની જે સામગ્રી છે એ સામગ્રી આપનાર થાવો એવું બ્રહ્માએ વચન આપ્યું છે. અને કર્તવ્ય પાલન માટે જેમને જે જોઈતું હોય ને જે પરિસ્થિતિમાં જે જોઈતું હોય એ ભગવાને આપેલું છે કર્તવ્ય પાલન માટે. દાખલા તરીકે અર્જુન અત્યારે યુદ્ધમાં છે તો અર્જુનને યુદ્ધમાં છે તો યુદ્ધમાં લડવા માટેની તાકાત એમની પાસે, અસ્ત્રો અને શસ્ત્રો અર્જુન પાસે છે, એ કર્તવ્ય પાલન માટે એમની પાસે છે. અર્જુને ભગવાન કૃષ્ણને સારથી બનાવ્યા છે તો સારથી માટેની આવડત કૃષ્ણ પાસે છે. એમ સામે પક્ષે પણ બધા સૈનિકો છે, બધા રાજાઓ છે. તમારા ભાગ્યમાં જ્યારે તમારી પાસે જે કર્તવ્ય પાલન માટે આવે છે એ કર્તવ્ય પાલનની સામગ્રી કુદરતે તમને પહેલેથી આપેલી છે. અને જો તમે યજ્ઞાર્થ કર્મ કરીને આગળ વધશો તો આ સામગ્રીની ક્યારેય ઉણપ નહીં થાય. બીજું, કર્મયોગી હંમેશા આપવા માટે વિચારતો હોય છે, બીજાના સુખ માટે, બીજાને સારું આપે છે, બીજાના ભલા માટે, સુખ માટે. આ સંસારમાંથી આ બધું જે કાંઈ ઇન્દ્રિયો છે આ તે બધું છે સંસાર છે, અને આ સંસારનું છે તો મારે સંસારને આપવું જોઈએ. અને જે આપવા માટે કર્મયોગી હંમેશા વિચારે છે, લેવા માટેનું વિચાર, અને જે લેવા માટે વિચાર છે ને એને કોઈ આપતું નથી. એટલે નિસ્વાર્થ ભાવે પોતાનો કર્મયોગ કરે છે અને કર્મયોગ કરવાને કારણે તે પોતાના કલ્યાણ તરફ આગળ વધે છે. 11મા જ શ્લોકમાં પાછું એમ કહે છે કે પરમ કલ્યાણને પ્રાપ્ત થશો. એમ જો તમે આ પ્રમાણે કરશો તો પરમ કલ્યાણને પ્રાપ્ત થશો. ખરેખર બધી જગ્યાએ 10મો અને 11મો શ્લોક સાથે જ હોય છે, પણ આ થોડાક એવા મુદ્દાઓનું અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, એવું વર્ણન કરીએ છીએ. એટલે સહયજ્ઞ એટલે યજ્ઞોની સાથે, યજ્ઞ એટલે કર્તવ્ય પાલન રૂપી કર્મ યજ્ઞોની સાથે, પ્રજા સૃષ્ટવા એટલે પ્રજાની સૃષ્ટિનું સર્જન કરતી વખતે, પૂરા એટલે રચના કરવાની હતી ત્યારે પ્રજાપતિ ઉવાચ એટલે બ્રહ્માજીએ કહ્યું હતું. અને આ સૃષ્ટિનું સર્જન કરતી વખતે બ્રહ્માજીએ એટલું કીધું હતું કે તમે કર્તવ્ય પાલનથી, અને એટલે આનાથી, આ કર્તવ્ય પાલન રૂપી યજ્ઞ કર્મથી શું કરો, તમે બધાની વૃદ્ધિ કરો અને એ માટેની સામગ્રી છે ને એ તમને પ્રાપ્ત થનારી થાઓ. એમ પ્રાપ્ત થાઓ. બસ આ બે બાબત બ્રહ્માએ અહીં આ 10મા શ્લોકમાં વાત કરી છે. અને આ પ્રમાણે આ શ્લોક કે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરો ઉવાચ પ્રજાપતિ અનેન પ્રશ્વિષ્યધ્વમ એષ વહ અસ્તુ ઇષ્ટ કામધુકમ. એ શ્લોક અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.